ઘડિયાળ થઈ ગઈ ઘડિયાળ વસેટના રાની ખરીદી દે ને ટેબલ પર ત્યાં આગળ જ ઘડિયાળ ત્યાં બને. એ એટલે 6:30 6:20 આવી. ના પ્રભુ ઘરેથી લઈ આવે. અમે અંદર પહેલી વાર ગયા નહીં? કેવું છે? એમ એવું થાય નહીં, અમને જેવું તેવું બતાડ્યું, તમે સારું લીધું એવું. એ નર્મદા એનું કહું પરમ શાંતિ મકાન છે. મકાનો મકાન પરમ શાંતિ, મકાનનું નામ મકાન. સાચી પરમ શાંતિ जो है सो है जो है इसकी सो परम है. शांति. તમે અંદર ગયા છો કે નહીં? કેવું છે? હવે તો બધા શબ્દો મોઢે થઈ ગયા ને. માસ્તરને તો કાંઈ કેવું જ કરવું. નહીં તો જો મોઢે ન હોય તો સરખું ભણાવી જ ન શકે. પછી એ આખી જિંદગી એકને એક જ ભણાવું. આ બધું બરાબર છે. આમ ઢળેલી નમેલી પાછળ નમેલી. ઓમ ઓમ બરાબર છે અવાજ. હજી નમેલું થોડું થોડું સ્લાઇટ વધારે નહીં. પાછળથી ઊંચું કરો. ઓમ ઓમ બરાબર છે. આ પણ નમેલું છે. ઓમ ઓમ. આનંદ પ્રભુ ક્યારે આવ્યા? મામા પ્રભુ. બીજું કોણ કોણ? બે કોણ? 5 જણ. અચ્છા. બોલો કર્યું સીધું? આને કર્યું? આને બધું છે જ બરાબર છે. ખાલી ડિસ્ટન્સ જુઓ બે પછી. બરાબર છે. તો અમાપને માપે એવા છે. બેસી જાઓ બેસી જાઓ. ઓમ બરાબર. આને થોડું આમ કરો. આમ. ઓમ બરાબર છે. હવે ફોકસ થાય છે વચ્ચે? થાય છે બરાબર છે. અવાજ બરાબર છે. જાડું પાતળું વધુ ઓછો બરાબર. ચાલો તમે બોલો છો. ઓમ ઓમ બરાબર છે. સાંજે બરાબર નહોતું. ચાલો
હમ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठराम, निर्वाण उत्तरार्थ। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध, सर्ग 187मो, पेज नंबर 1684, 1684। सर्ग 187मो, वस्तुओनो स्वभाव। आ 187માં સર્ગમાં સર્વ વસ્તુઓના સ્વભાવ વિશે અને એક ચોક્કસ નિયમ વિશે વર્ણન આવશે તથા જીવ ભાવની પ્રાપ્તિ થવાના હેતુઓની ઉત્પત્તિ અને બ્રહ્મની શુદ્ધતા વર્ણવવામાં આવશે. રામ બોલ્યા, વિચિત્ર એવા અસંખ્ય પદાર્થોનો એક જ અમુક ચોક્કસ નિયમ કેમ હોય છે અને પદાર્થોનો એક જ પ્રકારનો અચલ સ્વભાવ કેમ હોય છે? દેવતાઓ અસંખ્ય હોવા છતાં સૂર્ય જ કેમ ઉગ્ર કાંતિવાળા છે અને દિવસો શા કારણથી લાંબા ટૂંકા થાય છે? વશિષ્ઠ બોલ્યા, વિધાતા પ્રથમ સૃષ્ટિના આરંભ કાળમાં કાકતાલીયની પેઠે જેવા જેવા નિયમવાળું જે વસ્તુનું ભાન થયું અને જેવા સ્વરૂપે તથા જેવા કાર્યકારણ ભાવથી તેની સ્થિતિ કલ્પાઈ તેવા જ પ્રકારે તે આજ પર્યંત જગતના નામથી ઓળખાય છે. આ બધાનું સામાન્યકરણ કરીએ. બ્રહ્મ તત્વ, જગત કલ્પના, ચોથા પરમાત્મા તત્વ પ્રકાશના 188માં છેલ્લી લાઈન છે, બ્રહ્મ તત્વ જગત કલ્પના. એટલે એ એકદમ સામાન્યકરણ છે. આમ 5 પરમાત્મા તત્વ પ્રકાશ હતા, એનો આખો એક જ પરમાત્મા તત્વ પ્રકાશ કરી દીધો છે, 5 ભેગા કરીને. તો બ્રહ્મ શું છે? તો એ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે અને એને આગળના જે લોકોએ શબ્દો બનાવ્યા છે એ લોકોએ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ એ શબ્દથી એનું નિરૂપણ કર્યું. શબ્દ નથી, એનો કોઈ શબ્દ નથી. એમ સૂર્યનો શબ્દ નથી, પણ માણસે શબ્દ બનાવ્યો ઓળખવા માટે. સૂર્ય આકાશનો શબ્દ નથી. જે ડિક્શનરી કે એન્સાયક્લોપીડિયા બનાવ્યા છે એ માણસે બનાવ્યા છે. એટલે આ જે જગત છે તો એમાં જે તે વસ્તુ એને ઓળખવા માટે. હવે જેવી રીતે આકાશ છે તો એ શુદ્ધ અને સૂક્ષ્મ છે, નિષ્ક્રિય અને નિર્લેપ છે. અને આકાશ છે ત્યાં જ આ બધું ભાસે છે. પછી આખો દ્રશ્ય પ્રપંચ આકાશમાં આકાશગંગા ભાસે છે, એમાં ઇન્ફાઇનાઇટ સ્ટાર્સ અનંત તારા ભાસે છે. પછી એવી રીતે આકાશમાં અમે તો ખગોળ વિજ્ઞાન ઘણું ડેવલપ થયું છે, વિકાસ. એટલે બધાને ખબર છે કે અનંત સૂર્યો છે, અનંત બ્રહ્માંડો છે, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય છે, બધું ભાસે છે. અને આકાશમાં જે અનંત સૂર્યમાં તમારો આ સૂર્ય અને એમાં વાયુ, તેજ, જળ, પૃથ્વી અને આ બધું જીવ જગત, દ્રષ્ટા દ્રશ્ય અને આ બધું અનંત મહાસાગરમાં અનંત મોજાની જેમ ઉત્પન્ન થાય અને લય પામે. એવી રીતે અનંત એ મહાચૈતન્ય પ્રકાશ મહાસાગરમાં આ બધું ઉત્પન્ન થાય અને લય પામે. અનંત કોટી મહાકલ્પો, શૂન્ય ભાસ. ભાસ હુआ નહીં, હાય નહીં, હોગા નહીં, હોતા નહીં. ભાસ થયો નથી, છે નહીં, થશે નહીં, થતો નહીં. તો આખું જે અનંત કોટી મહાકલ્પો, કલ્પ એટલે એક સૃષ્ટિથી પ્રલય ચક્ર, એટલે કલ્પારંભથી કલ્પાંત. તો એક મોજું ઉઠ્યું મહાસાગરમાં, પછી ચાલ્યું અને પાછું લય પામ્યું. તો એ મોજું છે, આકાર છે, જે આભાસ આકાર વિકાર, એ કોઈ વસ્તુ નથી, મહાસાગર વસ્તુ છે, પરમ સત્ય છે, પરમ તત્વ છે.
તેવી રીતે મા ચૈતન્ય પ્રકાશ મહાસાગર છે. અને એની અંદર આ સૃષ્ટિઓ છે, એ સૃષ્ટિ સ્થિતિ પ્રલય એમાં બધું આવી ગયું. એ અનંત કોટી મહાસૂર્યો પણ આવી ગયા, અનંત કોટી બ્રહ્માંડો પણ આવી ગયા, અનંત કોટી સૃષ્ટિ સ્થિતિ પ્રલય પણ આવી ગયા, અનંત કોટી અવતાર પણ આવી ગયા, અનંત કોટી મહેશ્વર પણ આવી ગયા, અનંત કોટી મહાશક્તિ પણ આવી ગયા. આ બધું જ મહાચિદાકાશ મહાસાગર એ મહાસાગર, મહાચૈતન્ય આકાશ. ચૈતન્ય છે ચિત્ત ચેત હતી, એની વ્યુત્પત્તિ છે પ્રકાશય હતી. એટલે ચૈતન્ય એટલે બસ એ જેમ સૂર્ય છે પ્રકાશ છે, એવી રીતે મહાચિદાકાશ છે એ અનંત ચૈતન્ય પ્રકાશ છે. અને જે રામે ઈચ્છા કરી કે મને મારા પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈ, તો એ અનંત ચૈતન્ય પ્રકાશ છે, એ અનંત ચૈતન્ય શાંતિ છે. અને જ્યારે એની આ આખી સૃષ્ટિની ભ્રાંતિ ટળે, મોજાની ભ્રાંતિ ટળે, એટલે પછી મહાસાગર તો છે જ. પરમાત્મા પ્રથમથી છે અને નવા આવતા નથી, અનાદિ સિદ્ધ સત છે. એ પરબ્રહ્મ કયો, પરમાત્મા કયો, પરમેશ્વર કયો, પુરુષોત્તમ કયો, પરમ પદ કયો, પરમ કૈવલ્ય કયો, પરમ નિર્વાણ કયો, બ્રહ્મજી સેમ. શબ્દો નથી, શબ્દો તો ખાલી આ વ્યવહારમાં દ્રશ્યમાં ઓળખવા માટે, બાકી બધું નાશવંત છે. અને મહાચિદાકાશ સબકો છે, મય કોઈ છે નહીં. આના ઉપર તમે રહ્યો ને, આ વસિષ્ઠથી પ્રકાશથી જે અખંડ પૂર્ણ તત્વબોધ છે, તો તમે પરમ શાંતિ પામો, એવો અમારો સંપૂર્ણ સ્વાનુભવ છે. આપણો 37મો રાઉન્ડ છે. ભીખો કાનંદ સત્સંગ સાહિત્યનું જે ગુજરાતી અનુવાદ છે એના 1756 પેજ છે. આપણે આ 37મા રાઉન્ડના 1800 અને સમથિંગ કેટલા છે? 1800 1800 અત્યારે ક્યાં પાને પહોંચ્યા? 1684, 1684. એટલે અહીંયા 37મો રાઉન્ડ પૂરો થશે. 1756 છે એટલે 1684, બરાબર. એટલે 84 એટલે આ 16 પાના, પહેલાં 56 પાના, 56 છે 52, 62 કેટલા 72 પાના બાકી છે. પણ આપણે પાના ઉપરના શબ્દો ઉપર નથી ચાલતા. આપણે તો પ્રકાશ રહ્યા છીએ. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. અહીં બેસે ને એ માણસને આ પ્રકાશનો અનુભવ થાય. પ્રકાશથી સાંભળવાનું, શબ્દ બુદ્ધિથી નહીં સાંભળવાનું. શબ્દ બુદ્ધિ તો ખાલી ઈશારો છે. શબ્દ બુદ્ધિ વસ્તુ નથી, પ્રકાશ વસ્તુ છે. અને આ ભૌતિક પ્રકાશ નથી, ચૈતન્ય પ્રકાશ. સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ, બીજળી, બુદ્ધિ એ બધો આભાસ પ્રકાશ છે, એપિયરન્સ. ભૌતિક પ્રકાશ, જળ પ્રકાશ છે. આ અનંત સૂર્યો છે, અનંત બ્રહ્માંડો છે, આ બધો ભૌતિક પ્રકાશ છે. અનંત અવતારો છે, એ બધા આભાસ પ્રકાશ છે. અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર, અનંત કોટી મહેશ્વર લહર હૈ. એક બ્રહ્માંડ હોય તો પછી એનો એક બ્રહ્માંડ નાયક હોય, એને મહેશ્વર કહે. અને એની મહાશક્તિ હોય, એ એની અભિન્ન. જેમ સૂર્યનો પ્રકાશ શક્તિ અભિન્ન છે, એમ એક મહેશ્વર અને એની મહાશક્તિ અભિન્ન છે. સૂર્યનો પ્રકાશ, દૂધ અને એનું ધવલત્વ, ધોળાપણું, સર્પ અને એની તિર્યક ગતિ, વાંકી ચૂકી ચાલે, એ બધું અભિન્ન છે. એવી રીતે મહેશ્વર અને મહાશક્તિ અભિન્ન છે. પણ એક જ બ્રહ્માંડ, એના બ્રહ્માંડ નાયક એટલે એક જ મહેશ્વર. તો આ તો અનંત કોટી મહાકલ્પો શૂન્ય ભાષા, હે નહીં, હે નહીં. તો એક બ્રહ્માંડ હોય, આ એક સૂર્ય છે અને 9 ગ્રહો, ઉપગ્રહો એમાંથી નીકળેલા, એ બધાનું બંધારણ, ધારણ, પોષણ, ગતિવિધિ, તો આ એક બ્રહ્માંડ કહેવાય. આ સૂર્યને બ્રહ્માંડ નાયક કહેવાય અને આ બ્રહ્માંડનો ઈશ્વર કહેવાય. એવી રીતે અનંત કોટી મહાસૂર્યો છે, અનંત કોટી બ્રહ્માંડો છે. તો અનંત સંપૂર્ણ મહાચિદાકાશ, મહાચૈતન્ય પ્રકાશ, મહાચૈતન્ય આકાશ, તો પ્રકાશ એટલે આકાશ જેવો, એ તો ઉપમા છે. આકાશ તો બધાને દેખાય છે એટલે આકાશનું દ્રષ્ટાંત આપે છે. બાકી મહાચૈતન્ય પ્રકાશ છે એ આકાશ નથી, પણ એ અનંત આકાશ તો આભાસ છે. આકાશ આભાસ છે અને એ અનંત કોટી મહેશ્વર પણ આભાસ છે અને એ અનંત કોટી મહાશક્તિ પણ આભાસ છે. અનંત કોટી મહાકલ્પો એટલે અનંત કોટી મહાસૃષ્ટિ સ્થિતિ પ્રલય એ પણ આભાસ છે. અને અનંત કોટી બ્રહ્માંડો એ પણ આભાસ છે. અનંત કોટી અવતારો એ પણ આભાસ છે. અને અનંત કોટી સૃષ્ટિ લય, સૃષ્ટિ સ્થિતિ પ્રલય આભાસ છે.
અને અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર એ રિયાલિટી છે. એ સુપ્રીમ રિયાલિટી, અલ્ટિમેટ રિયાલિટી, રિયાલિટી ઇન ટોટાલિટી, અંતિમ સત્ય, સત્ય સંપૂર્ણતા મેં. તો અહીંયા આ વસીઠથી, પ્રકાશથી, આ અખંડ પૂર્ણ તત્વબોધ, એનાથી માણસ છે તો એ પ્રકાશમાં સમ્યક પ્રબુદ્ધ થાય છે, અનંત ચૈતન્ય પ્રકાશ. અને એમાં શું છે એનું જીષ્ટ એટલે સાર, તો અનંત ચૈતન્ય શાંતિ. એટલે મહાચિદાકાશ પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, આ પરમ સત્ય છે, પરમ તત્વ છે. અનંત પૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ, એમાં પરમ શાંતિ છે જે રામ ચાહે છે. યોગ વસિષ્ઠના મંગલાચરણમાં રામની શું પ્રાર્થના છે? આ બધું મને કેમ દેખાય છે? આ બધામાં મને કંઈ સાર લાગતો નથી, આમાં મને કાંઈ જોતું નથી, મને મારા પરમ પદમાં પૂર્ણ વિશ્રાંતિ જોવે છે. જેને પરમ પદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ ને આ બધું કાંઈ ન જોવે, એને માટે આ જગ્યા છે ને એને માટે આ તત્વબોધ છે. એને ખબર પડી જાય, પેલું રામનું વૈરાગ્ય પ્રકરણ છે એમાં જ ખબર પડી જાય. એ રોજ વાંચે તો ખબર પડી જાય કે અનંત આકાશ ને અનંત સૂર્યો ને અનંત બ્રહ્માંડો ને અનંત સૃષ્ટિથી પ્રલયને અનંત બ્રહ્માંડ નાયકો, અનંત મહેશ્વર ને અનંત મહાશક્તિ, આ બધું આભાસ માત્ર છે. મહાચિદાકાશ મહાસાગર હિ મહાસાગર, એટલે આ આખો અનંત મહાચૈતન્ય પ્રકાશનો મહાસાગર છે. અને બાકી ચક્રી તરંગ, ફીણ, પરપોટા એ ભ્રાંતિ છે, કાંઈ વસ્તુ નથી. એમાં ઈશ્વર, માયા, જીવ જગત આ બધી ચક્રી તરંગ ને ફીણ ને પરપોટા છે. એટલે ઈશ્વર પણ માયાની કલ્પના છે. પણ માણસ છે એનામાં લઘુતા ગ્રંથિ છે કે હું આ જીવ છું, એટલે પછી મારો કોઈ સમષ્ટિ કોઈ છે, અંશ અને અંશી. એટલે હું અંશ છું તો મારો કોઈ અંશી છે જેનો હું અંશ છું. એટલે અનંત મોજા હોય તો એનું એક મોજું હોય તો એ અંશ કહેવાય, ને અનંત મોજા છે ટોટાલિટીમાં એને અંશી કહેવાય. મોજાને ઈશ્વર કહે છે, અનંત મોજા. પણ એ આકાર જ છે, એટલે અનંત હોય કે એક હોય, આકાર તો આભાસ માત્ર છે, આકાર વસ્તુ નથી. અને નિરાકાર જળ જ છે, અનંત નિરાકાર જળ, અખંડ એકરસ ઘન પૂર્ણ એક. તો આખો અનંત અનંત એકરસ નિરાકાર મહાચિદાકાશ, અનંત એકરસ નિરાકાર સચ્ચિદાનંદ હૈ, એને સચ્ચિદાનંદ રૂપે ઓળખાયું. એટલે સત એટલે શું? તો અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ, અને ચિત્ત અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય, અને આનંદ અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. પણ એ ત્રણેય અક્ષર જુદા છે ને ત્રણેયનો અર્થ એક જ છે. સત કયો કે ચૈતન્ય કયો કે આનંદ કયો. એટલે વસિષ્ઠ એ બધાને કોમન એને સામાન્યકરણ, જનરલાઇઝેશન ચિત્તમાં કરે છે. ચિત્ત આધો અડધો, દોઢ તો નહીં, ચિત્ત એટલે માઇન્ડ થાય, મન. ચિત્ત નહીં, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ ચિત્ત નહીં, અડધો ત ખોડો. જેમ સતમાં ત અડધો છે એમ ચિત્તમાં ત અડધો છે. તો આખું યોગ વસિષ્ઠ છે એને આ આખું જે તત્વ છે, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, તો એ ચૈતન્ય તત્વ છે. આ બધું ચિત્ત તત્વ છે. એમ અનંત મહાસાગરમાં બધું જળ તત્વ છે, એમ અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગરમાં બધું ચિત્ત તત્વ છે. ચિત્ત ચૈતન્ય, ચિત્ત ચેતય હતી, એની વ્યુત્પત્તિ છે, પ્રકાશ હતી. એટલે આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. અને પણ આપણે એનાથી પણ આગળ અનુભવ કર્યો છે. એ સચ્ચિદ આનંદ છે, ત્યાં આગળ આપણે એ જ સચ્ચિત આનંદને, એ જ મહાચૈતન્ય પ્રકાશને આપણે અનુભવીએ છીએ. પરમ શાંતિ, શાંતિ હૈ સબ કુછ હૈ, શાંતિ નહીં કુછ નહીં હૈ. એટલે એ સચ્ચિદાનંદ, તો એ અનંત સંપૂર્ણ મહાચૈતન્ય મહાચિદાકાશ મહાસાગર, તે એ અનંતપૂર્ણ સત છે, અનંતપૂર્ણ ચૈતન્ય છે, અનંતપૂર્ણ આનંદ છે. અને આપણા સંપૂર્ણ સ્વાનુભવમાં અનંતપૂર્ણ શાંતિ છે, પરમ શાંતિ છે. એટલે અહીંયા માણસ આવે અને સરળ હૃદયથી આવે અને સાચો રહીને આવે, એને સાચું જ જોવે છે, એને સાચી શાંતિ જ જોવે છે, તો એને માટે આ જગ્યા છે ને એને માટે આ તત્વબોધ છે. બાકી ચંચળતા ભ્રાંતિ રાખીને અમે હું તું મારું તારું રાગ દ્વેષને, બડા છોટા ભલાબુરાને, સ્ત્રી પુરુષને, આ ગરીબ તવંગરને, રાય રંગને, ઊંચ નીચને, એવા ભેદભાવની ભ્રાંતિ રાખીને આવે તો એને આ ખબર ન પડે. કોઈ અંદર ભેદભાવ ન રાખે, કોઈ ભ્રમ ન રાખે. આ આખું દ્રશ્ય છે એ ભ્રાંતિ છે, બસ એ કહે છે. આખી ચક્રી તરંગ, ફીણ, પરપોટા એ ભ્રાંતિ છે. હું તું ને તે ને, આ ઊંચું નીચું ને વધુ ઓછું ને સારું ખોટું ને, સારું નરસું ને સાચું ખોટું કાંઈ નથી. આ કોઈ વિદ્વાન છે ને કોઈ મૂર્ખ છે ને કોઈ સંસારી છે ને કોઈ ત્યાગી છે, કાંઈ નથી. ગ્રહણ ત્યાગ પણ નથી. કોઈ મોટો નાનો નથી, વધુ ઓછોય નથી, સારો ખોટોય નથી. અને બધું જ
આ આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે અને સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશ છે. પ્રકાશથી સાંભળે તો એને પ્રકાશ અનુભવાય. અને હું તો મારું તારું આ દેહ હું છું ને હું પુરુષ છું ને આ સ્ત્રી છે ને આ પ્રજા છે ને પ્રજાની પ્રજા છે ને આ ઘર છે ને આ ધન છે તો આ ભ્રાંતિ છે. જેમ સ્વપ્ન છે તો એમાંય બધું દેખાય છે, એમાંય હું બને છે ને એનો સંસારે બને છે, પણ એ સ્વપ્ન જ કાંઈ નથી, એનો હું કાંઈ નથી, એનો સંસારે કાંઈ નથી. તો એવી રીતે માણસ પ્રકાશથી પ્રકાશ રહે તો એ પરમ શાંતિને પામે. આવો આપણો સંપૂર્ણ સ્વાનુભવ છે. 37મો રાઉન્ડ છે. એક એક અક્ષરમાં પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી પ્રકાશથી રહ્યા છીએ અને પ્રકાશ રહ્યા છીએ અને પ્રકાશ કરીએ છીએ. આપણે ખાલી બોલતા નથી. પણ એમાં ખાસ યાદ રાખવાનું કે આ હું કાંઈ નથી અને આ જગત કાંઈ નથી. આ અનંત કોટી મહેશ્વરે કાંઈ નથી, અનંત કોટી મહાશક્તિએ કાંઈ નથી, અનંત કોટી મહાસૂર્યોએ કાંઈ નથી, અનંત કોટી બ્રહ્માંડોએ કાંઈ નથી, અનંત કોટી અવતારોએ કાંઈ નથી, અને અનંત કોટી સૃષ્ટિલયે કાંઈ નથી, અનંત કોટી મહાકલ્પો કાંઈ નથી. આ બધો શૂન્ય ભાસ છે. જેમ અનંત ચક્રી તરંગ ફીણ પરપોટા કાંઈ નથી ને અનંત મહાસાગર જ છે. જળ એક રસ, અખંડ એક રસ, ઘન પૂર્ણ, એમાં કોઈ વિકલ્પ નથી જળનો. એવી રીતે ચૈતન્યનો કોઈ વિકલ્પ નથી. આ તત્વ છે અને ચૈતન્ય પ્રકાશ છે. જેમ સૂર્યપ્રકાશ છે એટલે જગત દેખાય છે. ત્રૈલોક્ય ભૂળ ભૂવ સ્વ, ભૂ એટલે મળતેલો, ભૂવ એટલે જેમાં વાયુ વિચરે છે, અને સ્વર્ગ જેમાં દેવો પ્રકાશે છે. આ સૂર્ય ચંદ્ર તારા. તો આ ત્રૈલોક્યથી સૂર્યથી ત્રૈલોક્ય પાસે જ, પણ સૂર્યમાં ત્રૈલોક્ય નથી, સૂર્યમાં રાત્રિનો અંધકાર નથી. એવી રીતે આ પરમ જ્યોતિ છે, અખંડ જ્યોતિ છે, જે પરમ ચિદાકાશ છે, પરબ્રહ્મ પરમાત્મા. તો એનાથી આ સગળું અનંત સંપૂર્ણ અસ્તિત્વ આભાસ માત્ર પ્રકાશે છે. પણ એના પોતામાં મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પોતામાં આ આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ આભાસ રૂપે કાંઈ નથી. સૂર્યથી જેમ આભાસ રૂપે આખું જગત ભાસે છે, પણ આખું જગતનો આભાસ સૂર્યમાં કાંઈ નથી. એમ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશથી આ અનંત કોટી મહેશ્વર, અનંત કોટી મહાશક્તિ, અનંત કોટી એ મહાકલ્પો, અનંત કોટી મહાસૂર્યો, અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી અવતારો ને અનંત કોટી સૃષ્ટિલય ભાસે છે. પણ એ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશમાં આભાસ માત્ર એ આખું અનંત દ્રશ્ય કાંઈ નથી. એટલે 0-0 ડાયરેક્ટ નો આઈ મીડિયા, 0-0 નો કોમ્પ્રોમાઇઝ. જો અનંત બ્રહ્માંડો જ કાંઈ ન હોય તો પછી આ એક તમારું બ્રહ્માંડ ને એમાં હું મારું એ કાંઈ નથી. એ તો સાવ સરળતાથી સમજાયું છે. અને બીજું કેવી રીતે કે આ જન્મેલો તો પણ અનંત છે, અનંત હી અનંત હૈ, અનંત મેં અનંત હી હૈ. અને મરી ગયો તો પણ અનંત છે. એટલે અત્યારે એમ લાગે કે હું જીવું છું તો એ આભાસ માત્ર છે અને એ કાંઈ નથી. તરંગ નહોતો ઉત્પન્ન થયો તો એ મહાસાગર છે, અનંત મહાસાગર છે. અને તરંગ ઉત્પન્ન થઈને પછી લય પામી ગયો તો એ અનંત મહાસાગર છે. તો અત્યારે તરંગ ભાસે છે કદાચ તો પણ એ કાંઈ નથી, અનંત મહાસાગર છે. એટલે અનંત મહાસાગર છે એ અધિષ્ઠાન છે, આધારભૂત મૂળ તત્વ. એટલે એવી રીતે અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છે એ આધારભૂત મૂળ તત્વ છે. એટલે મહાચિદાકાશ મહાસાગર હી મહાસાગર. એટલે અહીંયા વશિષ્ઠથી પ્રકાશથી જેવો મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે એવો અમે ક્યાંય જોયું નથી. અમે પણ વશિષ્ઠ પણ કહે છે કે મેં આખા કલ્પ સુધી તત્વજ્ઞ જે તત્વવેતા જીવન મુક્ત હોય, સિદ્ધો હોય એની સાથે તત્વનો સંવાદ કર્યો છે. અને બધા સત્શાસ્ત્રો પણ મેં જોયા છે. પણ જે સંપૂર્ણ ભ્રાંતિરહિત શુદ્ધ સ્વરૂપ રહ્યા હોય, એટલે મહાચિદાકાશમાં મહાચિદાકાશ રહ્યા હોય, એનાથી શ્રેષ્ઠ બીજું કાંઈ નથી, જેમાં કોઈ ભ્રાંતિ જ ન હોય. આ અનંત જે સંપૂર્ણ અસ્તિત્વનો આભાસ માત્ર છે, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત સૃષ્ટિલય, એ કોઈ ભ્રાંતિ જેનામાં નથી. અને આખો એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ જે હોય એનાથી શ્રેષ્ઠ બીજું કાંઈ નથી. એમ વશિષ્ઠ કહે છે. હા, એમ કહે છે. વશિષ્ઠ કહે છે કોઈ બ્રહ્મને અવિદ્યા કે એથી મારે કોઈ વિવાદ નથી, પણ હું પોતે સંપૂર્ણ ભ્રાંતિરહિત શુદ્ધ સ્વરૂપ છું. એ નિર્વિવાદ છે ને એ કૃત્યતા છે. કોઈ બ્રહ્મને અવિદ્યા કે ભ્રાંતિ કે પરમાત્માને, તો એની સાથે મારે કોઈ વિવાદ નથી. હું સંપૂર્ણ ભ્રાંતિરહિત શુદ્ધ સ્વરૂપ છું, એ નિર્વિવાદ છે ને એ કૃત્યતા છે. એ સંપૂર્ણ ભ્રાંતિરહિત શુદ્ધ સ્વરૂપ એ જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. તો અહીંયા તમે જે સાંભળો છો એ કોઈ વ્યક્તિ બોલતી નથી. જેવી રીતે આ બધા સ્પીકરે બોલતા નથી, આ માઉથ આ જે છે માઉથપીસ એ બોલતું નથી, એમ્પ્લીફાયર એ બોલતું નથી,
અને ઇલેક્ટ્રિસિટી એ બોલતી નથી. આ જેમ ગીતામાં શ્રી ભગવાન વાચા છે એમ આ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ વાચર. એનામાં કોઈ દ્વૈત ભ્રાંતિ, કોઈ વિવર્ત કે વિકલ્પ, કોઈ ભ્રમ છે જ નહીં. ડાયરેક્ટ નો મીડિયા 0 નો કોમ્પ્રોમાઇઝ. હું છે જ નહીં. મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है. અને મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ અને મહાચિદાકાશ સ્વસમેત્ય સહજ નિર્વિકલ્પ પોતાથી અનુભવાય એવું છે. સૂર્ય પોતાથી અનુભવાય છે કે પોતે પ્રકાશ છે. પછી રામને કહે છે કે પુષ્પમાં મસળવામાં થોડો કે પરિશ્રમ લાગે છે, આત્માને જાણવામાં એટલો પરિશ્રમ લાગતો નથી, કારણ કે આત્મા સ્વયં પ્રકાશ છે અને પોતાના પ્રકાશથી જ જણાય છે અને બીજો પ્રકાશ જ નથી. પણ આત્મા તમે જે અહીંયા કહો છો શરીરમાં એ નહીં, એ આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ એ આત્મા છે. એ તો તમે આ સાંભળો બરાબર તો જ ખબર પડે. નહીં તો હું આત્મા છું એમ ખાલી બોલો તે હું છે જ નહીં. જેમ આકાશમાં કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. એટલે કોઈ હું આત્મા નથી, પણ આત્મા મહાચિદાકાશ પરમાકાશ આકાશથી પણ પર જે પરમાકાશ છે, જે ઘન છે, અનંત ઘન છે, ચિદઘન છે, અનંત શુદ્ધ ચિદઘન હિ અનંત શુદ્ધ ચિદઘન એ આત્મા છે. કોઈ હું આત્મા નથી. જે જન્મે ને મરે એ આત્મા નથી, પણ એ અજર અમર જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચેતઘન છે અને પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન છે અને પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. એ આત્મા છે. આત્મા બીજો થયો નથી ને આત્મા બીજો થશે નહીં. એટલે જન્મીને મરી જાય છે, કોઈ આત્મા નથી. અને એ અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ આત્મા, અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ આત્મા, અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક. તો કેવલ સ્વસ્વરૂપ કેવલ મહાચિદાકાશ છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. એને કાંઈ સિદ્ધ થવાનું નથી, સ્વયં સિદ્ધ છે. એને કાંઈ પ્રકાશ થવાનું નથી, સ્વયં પ્રકાશ છે. એને કાંઈ પૂર્ણ થવાનું નથી, સ્વયં પૂર્ણ છે. એને કાંઈ સ્વરૂપ થવાનું નથી, સ્વસ્વરૂપ છે. एक ही आत्मा है, अनंत है, आत्मा स्वयं एव है. एक ही आत्मा है, महाचिदाकाश, परम चिदाकाश, परम आकाश. हाँ, एक ही आत्मा है, अनंत है, आत्मा स्वयं एव है. અને અહંકાર ભ્રમ है, देह मैं हूँ, देह હું છું એ અહંકાર ભ્રમ છે, असत्य છે અને નથી. અને सबका अहंकार मिथ्या है, सब मर जाते हैं. अहंकार भ्रम है, असत्य है, नहीं है, और सबका अहंकार मिथ्या है और सब मर जाते हैं. अहंकार आत्मा नहीं है. ये आत्मा महाचिदाकाश परमाकाश पूर्ण ब्रह्म. તમે ગમે એટલા શાસ્ત્રો ભણો અને ગમે એટલા ગુરુઓ કરો, પણ જ્યાં સુધી અંદર દેહ હું છું એવું હોય તો એ બધું અજ્ઞાન જ છે. અને તમે કોઈ શાસ્ત્ર ન ભણો અને કોઈ ગુરુ ન કરો અને ક્યાંય ન જાઓ અને તમારામાં અહંકાર ન હોય તો ત્યાં જ તમે નથી અને ત્યાં જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. તમે શાસ્ત્રોથી મહાચિદાકાશ નથી રહેતા, પણ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ નથી રહેતા. ગુરુથી સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ નથી રહેતા. સદાશિવ વસિષ્ઠને કહે કે જે અવિદ્યા છે એનો શાસ્ત્ર ગુરુ ક્ષય નથી કરતા. અવિદ્યા હૈ ही नहीं, ऐसा बोध ही अविद्या का क्षय है. એ બોધ છે, એ ચૈતન્ય છે, એ પ્રકાશ છે. શાસ્ત્ર ગુરુ અવિદ્યાનો ક્ષય નથી કરતા. અવિદ્યા હૈ ही नहीं એવો બોધ જ અવિદ્યાનો ક્ષય છે. સમજાય? સૂર્ય છે એને બીજું કોઈ પ્રકાશ તો નથી, એ પોતાના પ્રકાશથી જ પ્રકાશ છે. તેવી રીતે એ જે અનંત ચૈતન્ય પ્રકાશ છે એ કોઈ બીજો પ્રકાશ નથી, એનાથી પ્રકાશ તો એ આત્મા છે. તો એ પોતાથી જ પ્રકાશ છે. તેવી રીતે શાસ્ત્રગુરુ અવિદ્યાનો ક્ષય નથી કરતા. સદાશિવ વસિષ્ઠને કૈલાસમાં કહે છે. નિર્વાણ પૂર્વજ 29 42 14 સર્ગો અને ટોપનો પ્રકાશ છે, એનાથી ઉપર કોઈ પ્રકાશ નથી. સદાશિવ વસિષ્ઠ, વસિષ્ઠે તપ કર્યું અને સદાશિવ પ્રસન્ન થયા અને તે જ પુંજ રૂપે આવ્યા સપરિવાર. અને પછી એને કીધું તમે તો એમાં જ રહ્યા છો, તમે તો પરમાત્મા જ રહ્યા છો, તમે વસિષ્ઠ નથી રહ્યા, જગત નથી રહ્યું. તો પણ પૂછો એટલે પછી પૂછ્યું એટલે કીધું કે સાચા દેવ કોણ છે, સાચું દેવ પૂજન શું છે? તો કે આદિથી રહિત, અંતથી રહિત, અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. અને આ ઉપશમ, બોધ, ક્ષમતા, વિવેક, સંતોષ આ બધું પૂજનના પુષ્પો છે. અવિવેકી અજ્ઞાની ભલે કૃત્રિમ મૂર્તિમાં કૃત્રિમ પુષ્પો વડે કૃત્રિમ પૂજન કરે, વસિષ્ઠ તમારે એની જરૂર નથી, કૃત્રિમ પૂજનની જરૂર નથી. એ વાત
એમ સદાશિવે કીધું એ પછી વસીઠે રામને કીધું કે મને સદાશિવે કીધું ચૈતન્યદેવનું પૂજન, ત્યારથી હું ચૈતન્યદેવનું જ પૂજન કરું છું અને જળદેવનું પૂજન ત્યજી દીધું છે. પછી બીજું સદાશિવ વસીઠને કહે છે શાસ્ત્રગુરુ આત્માને પ્રકાશતા નથી. આત્મા સ્વયં પ્રકાશ છે, પોતાના પ્રકાશથી જ જણાય છે અને બીજો પ્રકાશ જ નથી. આત્મા હું નહીં. આત્મા મહાચિદાકાશ, પરમાકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિતગન. એટલે હું કરનાર ને આમાં ખબર નહીં પડે. આ હું છું ને, આ હું પુરુષ છું ને, આ સ્ત્રી છે ને, આ પ્રજા છે ને, પ્રજાની પ્રજા છે, ઘર છે ને, ધન છે ને, ગામ છે ને, કુળ કુટુંબ, જ્ઞાતિ સમાજ, દેશ દુનિયા છે ને, પોતે બીજા પોતાનું બીજાનું છે ને, આ ઊંચું નીચું છે ને, વધુ ઓછું છે ને, સારું ખોટું, દેખાદેખી, ચડતી, કમ્પેરિઝન, કોમ્પિટિશન, ધન અને ભોગો, રાજ્ય ભોગો, લક્ષ્મીની ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ, અહમન વાસનાની ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ અને દ્વૈત ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ કે હું આ દેહમાં અમુક જીવ છું, કે હું આ દેહમાં અમુક વ્યક્તિ છું. આ કોઈ ભ્રાંતિ જેનામાં હોય એને આ પ્રકાશની ખબર નહીં પડે અને કોઈ ભ્રાંતિ જેનામાં ન હોય તો પ્રકાશ તો છે જ. પ્રકાશ કાંઈ નવો આવતો નથી. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, જો હૈ સો હૈ. એટલે પ્રકાશથી સાંભળજો, હુંથી નહીં સાંભળતા તો ખબર પડશે. જગતથી નહીં સાંભળતા. સૂર્ય જગતને પ્રકાશે છે પણ સૂર્યમાં જગત નથી. એમ મા ચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશથી જગત ભાસે છે પણ મા ચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશમાં જગત નથી. જો હૈ સો હૈ. એવું થાય ને, સાંભળી છે એટલે સાચું એમ લાગે કે સાચું છે ને ખબર પડે છે પણ સારું હવે આપણે આમાં છીએ એટલે આ બધું એવું લાગે તો ભ્રાંતિ છે. આપણે જન્મ્યા નહોતા તો પણ મા ચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે ને આપણે મરી ગયા તો પણ મા ચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. તમે વિશ્વ વિભૂતિ થઈ જાઓ, અવતાર થઈ જાઓ, ભગવાન થઈ જાઓ અને તમે જગતગુરુ થઈ જાઓ અને તમે જગતના પહેલા નંબરના અરુભપતિ થઈ જાઓ અને તમે જગતના સૌથી મોટા આઈક્યુવાળા ઇન્ટેલિજન્ટ કોશન્ટવાળા વૈજ્ઞાનિક થઈ જાઓ, આઇન્સ્ટાઈન જેવા, અને તમે જેને મહાસત્તા કહેતા હોય રાજકારણ પોલિટિક્સમાં કે જે મોટો ધનાઢ્ય દેશ હોય ને એની પાસે સૌથી વધુ અસ્ત્ર શસ્ત્રો હોય, મહાસત્તા કહેતા હોય એના પ્રેસિડેન્ટ થઈ જાઓ. તે બધું ભ્રાંતિ જ છે. ન કોઈ पैदा हुआ है न पैदा होगा. जो है सो है. अनंत संपूर्ण महा चिदाकाश महासागर यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. जो है सो है. હું કાઢી નાખો તો એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ જ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે. ઈશ્વર પણ માયાની કલ્પના છે અને મા ચિદાકાશ છે એ પરમ સત્ય છે. એટલે મા ચિદાકાશ રિયાલિટી, દ્રશ્ય, એપિયરન્સ, આભાસ માત્ર. તમે ઈશ્વર સુધી પહોંચી જાઓ તો તમે આભાસમાં છો અને તમે એ છેલ્લું આભાસે કાઢી નાખો સમષ્ટિ જીવ, મોટો જીવ કલ્પના. આ બધું વસીટમાં જ છે, બીજે ક્યાંય નથી. પરમ સત્તા પરબ્રહ્મનું માયારૂપી દર્પણમાં પડેલું સમષ્ટિ મોટો જીવ કલ્પના નામનું પ્રતિબિંબ જ ઈશ્વર કહેવાય છે. એ પણ માયાની કલ્પના છે. પરમ સત્તા પરબ્રહ્મ એટલે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. શબ્દો નથી, વિચારવાણી શબ્દ નથી, પરાપશ્યંથી મધ્યમાં વૈખરી નથી. પરમ સત્તા પરબ્રહ્મનું માયારૂપી દર્પણમાં પડેલું સમષ્ટિ મોટો જીવ કલ્પના નામનું પ્રતિબિંબ જ ઈશ્વર કહેવાય છે. માયારૂપી દર્પણે નથી અને પ્રતિબિંબ ઈશ્વરે નથી અને બિંબ જ છે. કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે. કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે અને કેવળ અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે. મહાચિદાકાશ જ છે, પરમ ચિદાકાશ જ છે, પરમાકાશ જ છે. બાકી આ બધી માણસની કરેલી કલ્પનાઓ છે. ઈશ્વર માયા જીવ જગત કોઈ કલ્પના સાચી નથી. પોતે જ સાચો નથી, પછી એની કલ્પના સાચી હોય જ ક્યાંથી? પોતે નહોતો જન્મ્યો તો પણ અનંત હી અનંત હૈ, અનંત મેં અનંત હૈ. તમે બધા શાસ્ત્રોના ખા થઈ જાઓ ને અને જગતના બધા સિદ્ધો અને ગુરુઓ તમે એમ કહો કે આ બ્રહ્મવિદ છે ને, આ બ્રહ્મવિદ વર છે ને, બ્રહ્મવિદ વરાન છે ને, બ્રહ્મવિદ વરિષ્ઠ છે, આ પહોંચેલો મહાત્મા છે, તો એ કાંઈ નથી. જે જન્મે છે ને મરે છે કાંઈ નથી. અને જે અજન્મ અવિકારી અવિનાશી છે તો એ જ સર્વસ્વ છે. હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ. અનંત અનંત અનંત. અનંત અંતવાળું સંભવે જ નહીં. અનંત, અમાપ, અપાર, નિરવધિ, અમર્યાદ, અસીમ, અનહદ, અખંડ, અભેદ, ચિદાકાશ.
ચૈતન્ય આકાશ. આ ભૂતાકાશ છે. આ શૂન્ય તમને લાગે છે બ્લુ, એ ભૌતિક આકાશ. એનું સૂક્ષ્મ રૂપ છે ચિત્તાકાશ, સંકલ્પરૂપી આકાશ. આ ભૌતિક આકાશ. આ ભૌતિક આકાશ છે એના જ વાયુ તેજ જળ પૃથ્વી આખો દ્રશ્ય પ્રપંચ છે, અખિલ સચરાચર. અને એનું સૂક્ષ્મ રૂપ છે ચિત્તાકાશ, સંકલ્પરૂપી આકાશ. એનું કારણ રૂપ છે એ માયાકાશ, એટલે શક્તિરૂપી આકાશ. જે સ્પંદ છે, જળનું હલવું દુલવું છે એ માયા છે, અને તરંગ છે એ સંકલ્પ છે. અને સંકલ્પ પછી જીવજગત રૂપે ભાષે છે, આ દ્રશ્ય રૂપે ભાષે છે. તો ભૂતાકાશ, ચિત્તાકાશ, માયાકાશ આ ત્રણેય નથી. સ્થૂળ સૂક્ષ્મને કારણ સમષ્ટિ અને પછી ચિદાકાશ. તો આ તત્વ છે જે वशिष्ठ के છે जिसने चिदाकाश में अपना आसन बना लिया है वो धन्य है, कृतकृत्य है, એ કૃતાર્થ. ચિદાકાશમાં પોતાનું આસન કરી લીધું છે, અહીંયા ક્યાંય એનું આસન નથી. હા, કોઈ એમ કે આની તો કોઈ જગ્યા જ નથી, તો ન જ હોય ને. આ છે કાંઈ નથી, એમાં હું કામ જગ્યા હોય? એની જગ્યા ચિદાકાશ છે કે જેમાં આ બધું કાંઈ નથી, એમાં હું કામ એની જગ્યા હોય? એટલે જેને ચિદાકાશમાં પોતાનું આસન, આમાં તો માથું ટેકાવે જેટલી જગ્યાએ અમારી કહેવા જેટલી નથી. ક્યાંથી હોય? કાંઈ નથી, એમાં હું કામ હોય? એટલે અનંત શુદ્ધ ચિદાકાશ અમારા આસન હૈ, ऐसा. એટલે પછી વસિષ્ઠ કહે છે એકવાર અવિદ્યાનો નાશ થઈ અને મા ચિદાકાશ સ્વયં જ્યાં સંપૂર્ણ પ્રકાશે છે તેને ઢાંકવાની કોઈનામાં તાકાત નથી. એકવાર અવિદ્યાનો નાશ કરીને મા ચિદાકાશ પોતે સંપૂર્ણ પ્રકાશે છે તો એને ઢાંકવાની કોઈનામાં તાકાત નથી. હા, હું રાખો તો આ બધું તમને ઢાંકશે, અને હું કાઢી નાખું તો કોઈ તમને ઢાંકશે નહીં. એમાં કોઈ પ્રતિબંધ છે જ નહીં. એટલે જો તમે જો ભાન થાય તો સારું છે, ને બેભાન રહ્યો તો પછી પુનરપી જનનમ પુનરપી મરણમ. હું આ છું તો એ વાસના ભ્રાંતિ છે, અને એ વાસના ભ્રાંતિથી જન્મ મરણના ફેરા ચાલુ જ રહે. અને જેમાં કોઈ વાસના ભ્રાંતિ નથી તો એમાં કોઈ જન્મ મરણના ફેરા છે જ નહીં. એટલે જો હૈ સો હૈ. અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ, परब्रह्म परम शांति स्वानुभूति तत्वसार जो है सो है. डायरेक्ट, नो वे मीडिया, 00, नो कॉम्प्रोमाइज, अलख निरंजन. चलिए, बाकी રહ્યું કઈ? બાકી રહ્યું નોકરી કરવાનું, પૈસા ગણવાનું, છોકરા ભણાવવાનું, આપણું ફેમિલી, આપણું ગામ, આપણો સમાજ, આપણો દેશ દુનિયા, આપણી પ્રોપર્ટી. ચાલો. વશિષ્ઠ બોલ્યા, વિધાતા પ્રથમ સૃષ્ટિના આરંભકાળમાં કાકતાલીયની પેઠે જેવા જેવા નિયમવાળું જે વસ્તુનું વશિષ્ઠના એક એક શબ્દમાં આપણે પહેલા શરૂઆત કરી હતી યોગાસીને નિર્ણયનગર અમદાવાદ. એટલે અમલ પ્રભુ હતા ઇન્દ્રપુરના સંપૂર્ણ ભગવાનના માણસ હતા. એમણે અમે ગામડામાં વિચારતા હતા શરૂઆત 1976, 48 વર્ષ પહેલાં દેશમાં આવ્યા. નાના હતા બધા, કે નાના સકડા બાપજી. અને પછી અમલ આવ્યા બધાને લઈને ચાંદોડિયાથી. એમની ટોળી હતી 8-10 જણા, સંપૂર્ણ ભગવાનના માણસ, બધા ભાવિક, સરળ હૃદયના. એટલે કે ચાલો એવું નથી કે ગામડામાં જ ભાવિકો છે, શહેરમાં પણ ભાવિકો છે. પછી આખા અમદાવાદમાં લાભ લેવડાયો. એટલે આપણે સ્ટાર્ટ લેતા એટલે લાઇટ નહીં, અને જાણે આકાશવાણી થતી હોય એવી રીતે. એટલે અને ત્યાં એક શબ્દ ઉપર 1.5 કલાક, 5:30 થી 7 એક જ શબ્દ હોય. હવે આજે આવ્યો શબ્દ એટલે કહીએ કાકતાલીય. વશિષ્ઠનો એક શબ્દ હોય એટલે મજા આવી જાય, આનંદ આવી જાય. એ કાકતાલીયનો અર્થ શું છે? કે કાગનું બેસવું ને ડાળનું પડવું. એટલે કાંઈ કાગડાને બેસવાથી કાંઈ તાળ ન પડે. તાલીએ મને તાલ. કાગડા પણ જોડી કાઢેલું, આપણે શું કહીએ ને એક્ઝેક્ટલી કહેવું હોય તો જોડી કાઢવું. એ કાગડાનું બેસવાનું, તાળનું પડવું. કંઈ કાગડાને બેસવાથી એનું કાંઈ વજન થોડું હોય, તાળ ન પડે. તો એવી રીતે આ બધું પણ જોડી કાઢેલું છે. આ બધું કારણ અને કાર્ય, અને સમજાય છે કે ભાઈ આનું કારણ શું છે? તો આનું કારણ કંઈ સંકલ્પ છે, તો આ સંકલ્પ છે, એનું કાર્ય શું છે? તો પછી આખું દ્રશ્ય પ્રપંચ છે, દ્રષ્ટા દ્રશ્ય છે, પંચભૂત છે. એમ આ બધું જોડી કાઢેલું છે. બાકી માચિદાકા સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશમાં કાંઈ છે જ નહીં. જે હું રાખે એને આમાં ન ખબર પડે. હું સંસારી છું તોય ખોટું, અને હું ત્યાગી છું તોય ખોટું. એ ભ્રાંતિ જ છે. કારણ કે ગ્રહણ ત્યાગ છે જ નહીં.
કારણ કે દ્રશ્ય પ્રપંચ છે જ નહીં. આ માયા ભોગ વાસના ભ્રાંતિ એના મોહ, આ કાંઈ હું તો મારું તારું રાગ ને બડા છોટા ભલા બુરા, આ સ્ત્રી પુરુષને, આ રાજ્ય ભોગો લક્ષ્મીને, આ બધું કાંઈ છે જ નહીં, કાંઈ નથી. એનો ત્યાગ એ ત્યાગ પણ નથી, એનો ગ્રહણ એ ગ્રહણ પણ નથી. કોઈ એમ કે હું સર્વ ત્યાગી છું, તો પણ સર્વ છે જ નહીં, એનો ત્યાગી કેવી રીતે હોઈ શકે? પછી કે હું સર્વ ગ્રહણ કરતા છું, પણ સર્વ છે જ નહીં, તેનો ગ્રહણ કરનારે ક્યાંથી હોય? આ બધી ભ્રાંતિ છે, સમજાય? એટલા બધા ભેદો માણસે કર્યા છે. એ ભેદો મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશમાં નથી. આ તો મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. એટલે કોઈ કે હું પેલા વર્ણાશ્રમ ધર્મ કર્યા, તો એમાં બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસીને આશ્રમમાંથી અવધૂત પરમહંસને આવું બધું બનાવ્યું. અને પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર આવું બધું બનાવ્યું. પછી સત્વગુણ ને રજોગુણ ને તમગુણ આવું બધું. તો તત્વમાં આ બધું કાંઈ નથી. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ, આ પરમ તત્વ, પરમ સત્ય, એમાં આ બધું આ માણસે ગોઠવ્યું છે. એને એમ થાય કે આપણે આ પરમ સત્ય, પરમ તત્વને બનાવવા માટે કંઈક ગોઠવણી કરીએ, મેન્યુપ્યુલેશન. પણ એ ગોઠવણી કાંઈ નથી, એની ભ્રાંતિ જ છે. સીધો એમ રહે ને, સીધો સાચો અંદરથી હો કે માँ चिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है, तो સીધી જ માँ चिदाकाश પરમ કૈવલ્ય, પરમ શાંતિ છે. આપણો સંપૂર્ણ સ્વાનુભવ છે. વૈરાગ્ય, આત્મજ્ઞાન, પરમાકાશ, પરમ શાંતિ. વાસના, ભોગો, ધન, ગધા મજૂરી, દુઃખ, અશાંતિ. વૈરાગ્ય, આત્મજ્ઞાન. વૈરાગ્ય રામનો, આત્મજ્ઞાન વશિષ્ઠનું, પરમાકાશ સદાશિવ અને પરમ શાંતિ અમારી. હા, યહીં હાજર હાજર. મા ચિદાકાશ સર્વત્ર સદા હાજર હાજર, સદા હાજર હાજર. એટલે અને વાસના એ બધું તમારું. વાસના, ભોગો, ધન, ગધા મજૂરી, દુઃખ, અશાંતિ. આ વિચારવાણી શબ્દ નથી, આ પ્રકાશ છે. अनंत चैतन्य प्रकाश, अनंत चैतन्य शांति. है का विचार नहीं है, नहीं है का विचार कैसे? है का विचार नहीं है, नहीं है का विचार कैसे? है वो कहाँ जाएगा, नहीं है वो कहाँ से आएगा? है की विस्मृति कैसे हो, नहीं है की स्मृति कैसे हो? है की विस्मृति कैसे हो, नहीं की स्मृति कैसे हो? સદાશિવ તો કહે છે વસિષ્ઠમાં કે પોતાના સ્વરૂપનું સ્મરણ કરવાથી નિમેષ માત્રમાં પરમાત્મા રૂપ થઈ જાય છે, અને પોતાના સ્વરૂપને ભૂલવાથી નિમેષ માત્રમાં અપાર સંસાર સાગરમાં ડૂબી જાય છે. નિમેષ, આંખની પલક ઓગળવી અને ઉન્મેષ કે, અને આંખની પલક પડવી અને નિમેષ કે, અડધી પળ. આખું એક પળ કોને કે? પલક ઓગળે ને બંધ થાય ને એક પળ કે. પણ પલક ઓગળે અડધી પળ ને પલક પડે બંધ થાય એ અડધી પળ, તો નિમેષ. એટલે સદાશિવ વસિષ્ઠને કહે છે કે પોતાના સ્વરૂપનું સ્મરણ કરવાથી નિમેષ માત્રમાં પરમાત્મા રૂપ થઈ જાય છે, અડધી પળમાં, વિધિન હાફ મોમેન્ટ. અને પોતાના સ્વરૂપને ભૂલવાથી નિમેષ માત્રમાં અપાર સંસાર સાગરમાં ડૂબી જાય. જેવું તમે એમ કહો હું ધનમાં વધુ, ખલાસ, તમે ભૂલી ગયા તમને. તમે કહો હું ઘરમાં વધુ, તમે હું કહું હું માયામાં વધુ, ભોગોમાં વધુ, તો તમને ભૂલી ગયા. અને તમે કહો હું છે જ નહીં, તો સીધા જ એ પરમ પ્રકાશ હાજર જ છે. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ શાંતિ. એવું તુલસી માણસમાં કીધું છે કે રામ સચ્ચિદાનંદ દિનેશા તહ નહીં મોહની સા લવલેશા. રામ સચ્ચિદાનંદ સૂર્ય છે, ત્યાં મોહરાત્રિનો લવલેશે નથી. પછી કહે છે સહજ પ્રકાશ રૂપ ભગવાના તહ નહીં પુનિ વિજ્ઞાન બિહાના. ભગવાન છે સહજ પ્રકાશ છે, અને તેમાં વિજ્ઞાન એટલે સાક્ષાત્કાર કે દર્શન કે અનુભૂતિ, તો એવું પ્રભાત પણ નથી. આમાં અહીંયાથી તમે જુઓ એટલે પ્રભાતમાં સૂર્ય દર્શન થાય, પણ સૂર્યમાં સૂર્ય દર્શન ન કહેવાય. સહજ પ્રકાશ રૂપ ભગવાના તહ નહીં પુનિ વિજ્ઞાન બિહાના. ત્યાં સાક્ષાત્કાર કે દર્શન કે અનુભૂતિ રૂપી પ્રભાત પણ નથી. પ્રભાત શબ્દ છે એ અનુભૂતિ વાચક છે, અને સૂર્ય શબ્દ છે એ ભગવાન વાચક છે. એટલે એવી રીતે જहाँ राम वहाँ नहीं काम, जहाँ काम वहाँ नहीं राम. हाँ, रवि रजनी दोनों कबू मिल ही नहीं एक ठाम. રવિ અને રજની, સૂર્ય અને રાત્રિનો અંધકાર બે કદી એક જગ્યાએ મળે નહીં. સૂર્ય કદી રાત્રિનો અંધકાર જોયો નથી,
તો રામમાં કદી કામ ન હોય ને કામમાં કદી રામ ન હોય. હા, જ્યાં પ્રભુની અનુભૂતિ ત્યાં નહીં વિષયાશક્તિ, અને જ્યાં વિષયાશક્તિ ત્યાં નહીં પ્રભુની અનુભૂતિ. જો હાય સો હાય. સમજાય જ બધાને કે ખાલી એમને બોગન જેમ બેઠા છો? નામ તો બધા ભગવાનના જ રાખે હો, રામ ને કન્નુ ને એવું ને, પણ ભગવાનનો સાંટો હોય તો સારું. સહજ પ્રકાશ રૂપ ભગવાના, એમાં અજ્ઞાનંદકા ન હોય. કૃષ્ણ ગીતામાં કીધું જ્યોતિષામ અપિ તદ જ્યોતિ તમસઃ પરમ ઉચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્વ વેષ્ટિતમ. એ પરબ્રહ્મ છે, એ જ્યોતિઓની જ્યોતિ છે, અજ્ઞાનંદકારથી પર છે, અને એ પરબ્રહ્મ જ્ઞાન છે, જ્ઞેય છે, જાણવા યોગ્ય તત્વ છે, અને પરબ્રહ્મ જ્ઞાન ગમ્ય છે, એટલે જ્ઞાનથી જ જણાય છે, પ્રકાશથી જ જણાય છે, બીજો એને જણાવનારો પ્રકાશ નથી. અને કહે છે ક્યાં રહે છે પરબ્રહ્મ? તો હૃદિ સર્વસ્વ વેષ્ટિતમ, સર્વના હૃદયમાં વિરાજમાન છે. પણ એ જાગે તો ઊંઘેલું રહે કે હું છું ને આ મારું છે તો પછી ન ખબર પડે, અને હું ને મારું એ ભ્રમ કાઢી નાખે તો ત્યાં સહજ પ્રકાશ રૂપ ભગવાન. जहाँ अहंकार नहीं होता है वहाँ परमात्मा स्वयं प्रकाशता है. जहाँ अहंकार नहीं, आवरण. रामकृष्ण परमहंस कहते एक वस्तु पर बीजी वस्तु पड़ी हो, नीचे वस्तु लेवी हो तो ऊपर की मात्रा हटावी ज पड़े. एम अंदर वाल्मीकि पण भरद्वाज आ योग वासिल में भरद्वाज ने मत कहे अंदर से छूटना चाहिए, अंदर से प्रकट होना चाहिए. अंदर से હું આ દેહ છું એ અહંકાર છૂटना चाहिए, અને अंदर से माँ चिदा का स्वयं प्रकाश संपूर्ण प्रकाश प्रकटना चाहिए. शब्द में नहीं रहना चाहिए, लेकिन પ્રકાશના चाहिए. તો ક્યારે પ્રકાશ છે? જ્યારે હું દેહ છું એ અહંકારનો ભ્રમ ના હોય એટલે ત્યાં माँ चिदा का स्वयं प्रकाश है. समझाई? जहाँ अहंकार का भ्रम नहीं होता है वहाँ परमात्मा स्वयं प्रकाशता है. तो अंदर से छूटવું જોઈએ ને अंदर से પ્રકટવું જોઈએ. આ દેહ હું છું એ અહંકાર અંદરથી, હું પુરુષ છું હું સ્ત્રી છું, આ અહંકાર અંદરથી છૂટવો જોઈએ અને પરમાત્મા અંદરથી પ્રકાશવા જોઈએ. ચોપડીથી નહીં, પુસ્તકીય પોપટીયું જ્ઞાન એ જ્ઞાન નથી. શબ્દ જ્ઞાન જ્ઞાન નથી, શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી, ગુરુ જ્ઞાન જ્ઞાન નથી, મતિ જ્ઞાન જ્ઞાન નથી, અનુમાન જ્ઞાન જ્ઞાન નથી, પણ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન. જે મહાચિદાકાશ સ્વયં प्रकाश છે એ અનુભવ છે ને એ જ્ઞાન છે. और स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. महाचिदाकाश स्वयं प्रकाश अनुभव ज्ञान, स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. यहाँ शब्द ज्ञान की अपेक्षा नहीं है, यहाँ महाचिदाकाश स्वयं प्रकाश अनुभव ज्ञान प्रकाश रहा है. तो आपको भी मालूम पड़ता होगा थोड़ा बहुत. હું મરીએ મટે જંજાળ, આપ મુએ તો ડૂબ ગઈ દુનિયા. રામકૃષ્ણ કહે છે હું મરીએ મટે જંજાળ, આપ મુએ તો ડૂબ ગઈ દુનિયા. આ હુંની જ બધી જંજાળ છે, જભા જમેલા જંજાળ કે ને. અરે હું તો જંજાળી છું, પણ હું કરવા પણ લેવા દેવા વગર. તું જન્મેલું તો ક્યાં જંજાળ હતી, તું મરી ગયો તો ક્યાં જંજાળ હતી. પણ સુધરે તો સારું છે, નહીં તો પછી એમાં એમાં ગંદી ગટરમાં સડીને મરવાનું. આ વસી ઠામને કે આ ગંદે ભોગો કે કીડે કૂદતે ગધે, એટલે તો ભૂંડ ભૂંડ અને કૂતરા કૂતરી જેવું જ થયું. તો હું સ્ત્રી પુરુષ છું, હું સ્ત્રી છું. અરે ભાઈ તમે આ ભ્રમ કાઢી નાખો કે હું દેહ છું, એટલે ત્યાં જ પરમાત્મા સ્વયં પ્રકાશે છે, અને ત્યાં જ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ સ્વયં પ્રકાશે છે. એમાં હું દેહ છું, દેહનો ભ્રમે નથી, અને દેહમાં હું છું, આ છું એ ભ્રમે નથી, અને કોઈ સંસારી નથી, કોઈ ત્યાગી નથી. બધા દેહના ભ્રમથી છે. દેહ હું છું એને એમ થાય કે હું સંસારી છું, હું ત્યાગી છું, પણ દેહનો ભ્રમે નથી, અને દેહ હું છું એ ભ્રમે નથી, એટલે કોઈ સંસારી નથી, કોઈ ત્યાગી નથી. દેહના ભ્રમથી આ બધી સમજાય. એટલે જો આ ઉપાધિ કાઢી નાખો કે હું, એ ઉપાધિ કાઢી નાખો એટલે ત્યાં સીધું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ. એ તો પ્રથમથી છે, અનાદિ સિદ્ધ સત છે. અનાદિમત પરબ્રહ્મ ન સત ન અસદ ઉચ્યતે. કૃષ્ણ ગીતામાં કહે છે કે અર્જુનને જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ યત્યાત અમૃતમ અશ્નુતે. જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ, હું તને જાણવા યોગ્ય પરમ તત્વ પરબ્રહ્મ પરમાત્મા કહું છું, જેને જાણવાથી જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ, યત જ્ઞાત્વા, જેને જાણીને અમૃતમ અશ્નુતે, અવિનાશી પદને પામીશ. એ કેવું છે તો કે અનાદિમત પરબ્રહ્મ ન સત ન અસત ઉચ્યતે. એ અનાદિ સિદ્ધ સત છે પરબ્રહ્મ, એ સત પણ નથી ને અસત પણ નથી. આ જે જગત ભ્રાંતિ છે એમાં બધું સત ને અસત એવા ભેદો છે. પરબ્રહ્મ જે અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ
પ્રકાશ, અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ. એમાં સત્ય નથી ને અસત્ય નથી. આ સંસાર ભ્રાંતિમાં છે. આ સાચું છે ને ખોટું છે, આ સારું છે ને નરસું છે ને ઊંચું છે ને નીચું છે ને વધુ છે ને ઓછું છે ને આવે છે ને બદલાય છે ને જાય છે. કાંઈ નથી આ ભ્રાંતિ, કાંઈ નથી. અને અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંત. ક્યાંય પણ હું હોય ને તો ખોટું. ચુડાલાએ શીખીધ્વજને કીધું, પેલો રાજ્ય બહુ લક્ષ્મી ચુડાલાને બધું છોડીને વનમાં ગયો તપ કરવા લાગ્યા. તો કે રાજા તે કાંઈ છોડ્યું નથી. તો પેલા બધું જ છોડ્યું ને, બધું ઝૂંપડી બાળી નાખીને બધું એના સાધને બાળી નાખ્યા. તો કે હજી તે કાંઈ ત્યાગ કર્યો નથી. જે મૂળ મુખ્ય જે ત્યાગ કરવાનો છે તો ત્યાગ કર્યો જ નથી. તો કે શું છે? હજી મેં ત્યાં ચુડાલા વેશ બદલીને ગઈ ને તો એને ઓળખે કે અમારી રાણી છે તો તેને ગણે જ નહીં. પણ રાણી તો રાણી નહોતી રહી, એ તો પરબ્રહ્મ રૂપ રહી હતી. એનું તો આત્મજ્ઞાન થઈ ગયું હતું. એટલે ત્યાં જગતે નથી. એટલે એને કુંભમુનિનો વેશ, નારદના પુત્ર થાય કે વેશ ધરીને ગઈ. એટલે કે ત્યાં કાંઈ ત્યાગ નથી કરે. તો પણ કેમ મેં બધું છોડી દીધું ને? તો કે આ તારું ક્યાં હતું? આ તો ભ્રાંતિથી તું તારું માને છે. આ તો તું જ ને તું ને તારું, આ હું ને મારું આ છે જ નહીં. આ તો ભ્રાંતિ. હજી તે ત્યાગ કર્યો નહીં. પછી કે ત્યારે શું કરું? તો કે રાજા, હજી હું ત્યાગી એ અહંકારનો તે ત્યાગ કર્યો નથી. હું ત્યાગી એ અહંકારનો તે ત્યાગ કર્યો નથી. ત્યાગ કર. હું ત્યાગી એ છોડી દે. પછી જે રહ્યું છે એ પરબ્રહ્મ છે. પરબ્રહ્મ તો રહ્યું જ છે. અંદર से છૂટના चाहिए, અંદર से પ્રગટા છે. કોઈ બહારનો શાસ્ત્ર ગુરુ તમને પરબ્રહ્મ રૂપ નહીં રાખે. તમે પોતે અંદર અહંકાર રાખશો તો આ બધું કરીને, બહારનું બધું કરીને અહંકારને મોટો કરશો. અને અંદરથી અહંકાર કાઢી નાખશો તો મોટા નાના થવાનું નથી. અને પરબ્રહ્મ તો સ્વયં પ્રકાશ છે જ, સંપૂર્ણ પ્રકાશ છે જ. એટલે આપણે પરમાત્મા તત્વ પ્રકાશમાં આપેલું છે. માયામાં જો અવળું કંઈ બની બેઠા હોય તો ઝટ મટી જજો. અને માયામાં અવળું કંઈ શીખી બેઠા હોય તો ઝટ ભૂલી જજો. નવા ભગવાને થવાનું નથી, નવા સૈતાને થવાનું નથી. જો હૈ સો હૈ. પરબ્રહ્મમાં પરબ્રહ્મનો કોઈ વિકલ્પ નથી. દૂસરા ન પેદા હોય ન પેદા હોગા. ખાલી હું કાઢી નાખો તો હું કેવી રીતે કાઢી નાખું? હું છે જ નહીં. માँ चिदा का सब कुछ है, मैं कुछ नहीं है. અને माँ चिदा का परम કહ્યું એટલે પરમ શાંતિ. माँ चिदा का स्वयं प्रकाश, संपूर्ण प्रकाश जो है સો. એટલે કાકતાલીય જોડી કાઢેલું. કાગનું બેસવું અને તાળનું પડવું એ ભ્રાંતિ જ છે, એવું થાય જ નહીં. એમ આ બધું પણ જે છે કે ઈશ્વર માયા જીવ જગત એ બધું જોડી કાઢેલું છે. ભ્રાંતિ માત્ર જ છે, કલ્પના માત્ર જ છે, કાંઈ નથી. વશિષ્ઠ બોલ્યા, વિધાતા પ્રથમ સૃષ્ટિના આરંભ કાળમાં કાકતાલીયની પેઠે જેવા જેવા નિયમવાળું જે વસ્તુનું ભાન થયું. એટલે વિધાતા કલ્પના છે અને એની આ સૃષ્ટિ કલ્પના કલ્પના છે. વિધાતા આપણે કે સૌથી મોટી સંકલ્પ કલ્પના, સમષ્ટિ સંકલ્પ કલ્પના. ને એ સમષ્ટિ સંકલ્પ કલ્પના આ સમષ્ટિ જગત રૂપે પાસે છે. જેમ વરાળ જળ રૂપે, જળ બરફ રૂપે પાસે આકાશમાં, પણ આકાશ જ છે ને વરાળ જળ ને બરફ નથી. એમ ચિદાકાશ જ છે. અને માયા અને સંકલ્પને જગત નથી, કારણ સૂક્ષ્મ સ્થૂળ નથી. એટલે એ વિધાતા એ સંકલ્પ કલ્પના છે. સમષ્ટિ મોટી સૃષ્ટિ સંકલ્પ કલ્પના. એ સૃષ્ટિ સંકલ્પ કલ્પના તો એને બ્રહ્મા કહે, અને સ્થિતિ સંકલ્પ કલ્પના વિષ્ણુ કહે, એના અવતારને રામકૃષ્ણ કહે. આ બધી કલ્પના જ છે. અને એને સમષ્ટિ પ્રલય કલ્પનાને મહેશ કહે. પણ વસિત કહે કે કરોડો બ્રહ્મ વિષ્ણુ મહેશ, આ અનંત જે પરબ્રહ્મ મહાસાગર છે, મહાચિદાકાશ મહાસાગર, એમાં કરોડો બ્રહ્મા વિષ્ણુ મહેશ બુદ્ધની જેમ ઉત્પન્ન થઈને લીન થઈ જાય છે. અને કરોડો જગતો બુદ્ધની જેમ ઉત્પન્ન થઈને લીન થઈ જાય છે. આ હું રાખે એને આ ખબર ન પડે, અને આ હું કાંઈ નથી એને ખબર પડે, એવી વાત છે. આ જો હૈ સો હૈ. આ તો કેટલા વર્ષથી ચાલે છે, 37મો રાઉન્ડ છે. પણ બોગાને ગધેડાને ખબર જ નથી પડતી. હું આ છું ને આ મારું છે, હું પુરુષ છું ને આ સ્ત્રી છે, આ પ્રજા છે ને પ્રજાની પ્રજા છે, આ ડોલર છે ને ભોગો છે, અને આ અમારી જ્ઞાતિ છે. અમે પટેલ છીએ અને અમે કુંભાર છીએ અને અમે દરબાર છીએ અને અમે બ્રાહ્મણ છીએ. એટલે આમાંમાં મરી જાય છે. કોઈ નથી, કાંઈ નથી ને કાંઈ થતું નથી. જો હૈ સો હૈ. હું બ્રહ્મચારી છું ને, અને હું ગૃહસ્થ છું ને, અને હું વાનપ્રસ્થ છું ને, અને હું સંન્યાસી છું ને, અને હું પરમહંસ છું ને, અવધૂત છું ને. એટલે કોઈ ન કોઈ पैदा हुआ है न कोई पैदा होगा.
કાંઈ બુદ્ધ ઉત્પન્ન થાય છે લીન થાય છે એવું નહીં, બુદ્ધ છે જ નહીં. અને આખો અનંત સંપૂર્ણ માચિદાકાશ મહાસાગર, યહી સબ કુછ है, इसके सिवा कुछ नहीं है जो है છે. હું રાખે તો એ માયાની ગધા મજૂરી કરે જ, અને હું ન હોય અને માચિદાકાશ પરમ ગયેલો પરમ શાંતિ જ હોય તો એ માયાની ગધા મજૂરી ન કરે. એક જ લક્ષણ. અહમ હોય દેહ હું છું તો એ માયાની ગધા મજૂરી કરે પૈસાને ભોગવા માટે, અને અહમ ન હોય, સમજાય? એક જ લક્ષણ. તો માચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ હોય, માચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ જ હોય, અને માચિદાકાશ સબ કુછ है मैं कुछ नहीं જ હોય, અને માચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ જ હોય. એક જ પોઈન્ટ. હું હોય તો માયાની ગધા મજૂરી હોય. ડોલરને ભોગોની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ હોય જ. ડોલર અને ભોગોની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ. અને હું ન હોય અને માચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ હોય, માચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ હોય, તો આ ડોલર અને ભોગોની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ ન હોય, ન હોય ને ન હોય. શું કહે? એક જ પોઈન્ટ. કોઈ માણસ ગમે એટલું આ શબ્દો જાણે એને કંઠસ્થ કરીને બોલે, પણ એમાં ડોલર અને ભોગોની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ હોય જ. અને કોઈ માણસ આ ન બોલતો હોય પણ એમાં હું ન હોય, જેનામાં હું હોય તો ડોલર અને ભોગોની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ હોય જ. અને જેમને હું ન હોય એટલે માચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ, માચિદાકાશ સ્વસંવેદ્ય પોતાથી અનુભવાયું, પોતામાં પોતે પોતાથી એને સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ, એમાં બીજું કંઈ વિકલ્પ છે જ નહીં. અને માચિદાકાશ સબ કુછ है मैं कुछ नहीं है, અને માચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ, પરમ શાંતિ જ હોય, બીજું કાંઈ ન હોય. ચાલો, આ વિધાતા ને સૃષ્ટિ ને સ્થિતિ ને પ્રલય ને કાકતાલીય જોડી કાઢેલું ભ્રાંતિ માત્ર કાંઈ નહીં. અગ્રહણ ને ત્યાગ, સંસાર ને સંન્યાસ કુછ નહીં હે. શું ત્યાગીને હું ત્યાગવાના? એક જણ એક મહાત્મા પાસે જઈને કે મેને ये त्याग किया ને मैंने ये त्याग किया ને मैंने ये त्याग किया. એટલે મહાત્મા તો કાંઈ બોલતા નહોતા, એ તો કાંઈ બોલતા નહોતા. એ તો હું મહાત્મા છું એવું નહોતું, ના જગત છે એવું નહોતું, એ હતા જ નહીં. અને પેલો હતો એ કહેતો મેં આ ત્યાગ કર્યો, મેં આ ત્યાગ કર્યો, મેં. એટલે કે તમે કાંઈ બોલ્યા નહીં, એ પેલા તો હતા જ નહીં. તો મોઢામાં આંગળી નાખીને બોલાવે. પ્રકાશને તમે મોઢામાં આંગળી નાખીને બોલાવો એટલે જ બોલે એવું કાંઈ નથી. એને બોલવું હોય તો બોલે, ન બોલવું હોય તો કાંઈ નહીં. તારે રહેવું હોય તો રહે, જવું હોય ત્યાં, કારણ કે તારા બાપનું રાજ નથી. એટલે પેલાને પછી આગ્રહ કરી મેં આટલું બધું ત્યાગ કર્યું, તમે કાંઈ બોલ્યા નહીં. એટલે પછી એને શું કીધું ખબર છે કે તમે સવારે શૌચ જાઓ છો ને, શૌચ કહે છે ને, શું કહે છે? શૌચ જાઓ છો કે નહીં? તો પછી તમે બહાર નીકળીને ગામમાં ઢંઢેરો પીટાવો છો કે મેં આટલા શેર વિષ્ટાનો ત્યાગ કર્યો, મેં આટલા શેર વિષ્ટાનો ત્યાગ કર્યો. એ બોલો. હવે અંદરથી બોલવાનું બ્રહ્મ સત્ય જગત મિથ્યા, અને વર્તવામાં બ્રહ્મ મિથ્યા જગત સત્ય. બધાને ડોલર જોતા હોય છે, અને હું આ છું, હું આવો છું ને આવો છું ને આવો. અરે ભાઈ રહેવા દે ને, કમા બડબડાટ કર્યા વગર શાંતિ પામો, શાંતમ પાપમ. કાંઈ કરવાનું નથી ને કાંઈ મેળવવાનું નથી. અને એ તો છે જ, પૂર્ણ જ છે, અનંત પૂર્ણ છે. સત, ચિત, આનંદ અને શાંતિ. વશિષ્ઠ બોલ્યા, વિધાતા પ્રથમ સૃષ્ટિના આરંભકાળમાં કાકતાલીયની પેઠે જેવા જેવા નિયમવાળું જે વસ્તુનું ભાન થયું અને જેવા સ્વરૂપે તથા જેવા કાર્યકારણ ભાવથી તેની સ્થિતિ કલ્પાઈ, તેવા જ પ્રકારે તે આજ પર્યંત જગતના નામથી ઓળખાય છે. વિધાતા સર્વશક્તિમાન છે, તેથી તેને આદિકાળમાં જે જેવું ભાસ્યું તે તેવું જ સત્યરૂપ થઈ રહ્યું. કેમ કે તેના પોતાનામાં સત્ય સંકલ્પ હોવાને લીધે તેને જે ભાન થયું તે અન્યથા કેમ થઈ જાય? શબ્દ આવ્યો સત્ય સંકલ્પ. તો માચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ એનો પર્યાય સત્ય છે. અને આ સંકલ્પ છે જે સૃષ્ટિકર્તાનો સંકલ્પ, સ્થિતિકર્તાનો, પ્રલયકર્તાનો, બ્રહ્મ વિષ્ણુ મહેશ, એ સંકલ્પ કલ્પના અસત્ય છે. સત્ય સંકલ્પ અધિષ્ઠાન સત્ય છે, એ મહાસાગર સત્ય છે, એટલે મોજા સત્ય ભાષે છે. પણ સત્ય શબ્દ અધિષ્ઠાન વાચક છે, મહાસાગર વાચક છે. અને અસત્ય એ સંકલ્પ છે, એ અસત્ય, સંકલ્પ માટે અસત્ય. સત્ય સંકલ્પ તો મહાસાગર સત્ય છે, તો એટલે મોજા સત્ય ભાષે છે.
પણ મોજા સંકલ્પ કલ્પના છે અને મહાસાગર સત્ય તત્વ છે. એટલે સત્ય સંકલ્પ, તો સત્ય મહાસાગર છે અને મોજા સંકલ્પ અસત્ય છે. એટલે એવી રીતે બ્રહ્મ પરમાત્મા ચિદાકાશ, તો એ સત્ય સંકલ્પ, તો જગત સત્ય કેમ ભાષે છે? તો એ સંકલ્પ કલ્પના છે, પણ અધિષ્ઠાન ચિદાકાશ સત્ય છે. એટલે એના ઉપર સૃષ્ટિરૂપી મોજા સત્ય ભાષે છે, પણ એ સંકલ્પ કલ્પના છે અને ભ્રાંતિ માત્ર છે, કલ્પના માત્ર ને અસત્ય છે. સત્ય સંકલ્પ આ ભાગત્યાગ લક્ષણો છે. દૂધ કા દૂધ મેં, પાણી કા પાણી મેં. કેમ આ આખી આકાશથી પૃથ્વી સુધી આખી સૃષ્ટિ, આ આખી સચરાચર જળ ચેતન સાવર જંગમ ચરાચર અણુ અણુ આ બધું સાચું લાગે છે ને? ચિદાકાશ સત્ય છે, પરબ્રહ્મ પરમાત્મા, સમજાય છે? મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ સત્ય છે, પણ આ સૃષ્ટિરૂપી મોજા એ સંકલ્પ કલ્પના છે, એ અસત્ય છે. સત્ય સંકલ્પ ભાગ ત્યાગ, દૂધ કા દૂધ મેં, પાણી કા પાણી મેં. સત્ય પરમાત્મા સત્ય છે, સંસાર સંકલ્પ કલ્પના છે અને અસત્ય છે. તમે માની લો કે જન્મનો ભ્રમ થયો અને તમારામાં હું મારું નથી, તો સંસાર ક્યાં છે? તો પરમાત્મા જ છે. તમારા જન્મનો ભ્રમ થયો અને તમને સીધું વસીઠે રામને કીધું જન્મથી મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. 7-8 વર્ષના બ્રહ્મચારી બટુકે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી. આ તો હાળો ઢગો થાય તો છોડતો જ નથી. એટલે શું આત્મજ્ઞાન શું છે? જન્મ્યા ત્યારે હું મારું ક્યાં હતું અને મરી ગયા ત્યારે હું મારું ક્યાં છે? તો વચમાં ક્યાંથી આવ્યું? જન્મ્યા ત્યારે હું મારું ક્યાં છે? બાળક બોલે છે, રામકૃષ્ણ પરમહંસ કહે છે 5 વર્ષની અંદરનું બાળક ભગવાનનું રૂપ કહેવાય, એમાં સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન હોતું નથી. તો બધા 5 વર્ષની અંદરના હતા જ, ભગવાન હતા જ. પછી બીજો કચરો અંદર નાખ્યો મગજમાં, એટલે પછી શૈતાન થઈ ગયા, હેરાન થઈ ગયા, એટલે બધો ભ્રમ થયો. પછી તો જન્મ વખતે જેમ કે હું મારું નથી, તો ભગવાન જ છે. તો પહેલેથી જ આ જન્મથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું છે કે હું મારું નથી. લ્યો, તો એમ જ છે ખરેખર. જે હું મારું છે તો ભ્રાંતિ જ છે. એ માયા કહે છે, મોહ કહે છે, જે કહે છે, કલ્પના કહે છે, એ ભ્રમ તો છે જ નહીં. તો કહેવાનું તાત્પર્ય શું કે આ બધું આપણે સાંભળીએ, પણ આ બધી કલ્પના જ છે, આ બધી ભ્રાંતિ જ છે. કે એ એટલે કલ્પના કાંઈ નથી, ભ્રાંતિ કાંઈ નથી, મોહ કાંઈ નથી. એ જાણવા માટે આ બધું સાંભળવાનું છે એમ. એટલે હું મારું સાચું નથી, એટલે ક્યાં છે હું મારું? વિધાતા સર્વશક્તિમાન છે, તેથી તેને આદિ. સત્ય સંકલ્પ, એનો આપણે ભાગત્યાગ કર્યો. સત્ય અને અસત્ય. તો સંકલ્પ અસત્ય છે અને અધિષ્ઠાન મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ સત્ય છે. એટલે અસત્ય સંકલ્પમાં માણસ કહે છે કે હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું મોટો છું, નાનો છું, હું સાચો છું, હું ખોટો છું, સારો છું, નરસો છું, સ્ત્રી છું, પુરુષ છું, હું જ છું, નીચ છું. સમજાય કે નહીં? એ અસત્ય સંકલ્પમાં. પણ સત્ય પરમાત્મામાં અસત્ય સંકલ્પમાં હું અગ્રસ્થ છું, હું ત્યાગી છું, આ બધું અસત્ય સંકલ્પ. એ સત્ય કેમ લાગે છે કે હું ત્યાગી છું? કારણ કે પરમાત્મા સત્ય છે, એટલે સંકલ્પ કલ્પના સત્ય લાગે છે. આ તરંગ છે, ચક્રી તરંગ ભીણ પરપોટા. એટલે આ બધું ઊંડું છે. જે દેહ હું છું એ અહંકારના ભ્રમનું છે. આ ગ્રહણ ને ત્યાગ, ગ્રહણે નથી, ત્યાગે નથી, કારણ કે સંકલ્પ કલ્પના છે જ નહીં. એટલે સત્ય સંકલ્પ. તો મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ સત્ય છે અને સંકલ્પ અસત્ય છે. આ 0-0. આ તમને ક્યાંય નહીં મળે, બધું વસીઠમાં જ છે. સમય થઈ ગયો, પ્રસાદ આપી ગયો. બોલો, ક્લિયર થાય? શું છે નિત્યનૂતન પ્રકાશ? બોલો. સત્ય સંકલ્પવાળા. કારણ કે મારો સંકલ્પ સત્ય છે. મારે આટલા મકાનો કરવા છે, મારે આટલી દુકાનો કરવી છે, મારે આટલું સોનું ભેગું કરવું છે, મારે આટલા વાહનો લાવવા છે, અને મારે ગામમાં અને સમાજમાં હું મોટો છું, હું સાચો છું, હું સારો છું, અને બધા મને માને, અને હું ધર્મવાળો છું અને માયાવાળો છું, અને હું બધું જાણું છું. પરપોટા થયાય નથી ને ફૂટ્યાય નથી. અને અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. બોલો, શું છે નિત્યનૂતન પ્રકાશ? कुछ नहीं. આખો પ્રકાશ પોતે છે, આખો દેખાવ પોતે નથી. આખો પ્રકાશ પોતે છે, આખો દેખાવ પોતે નથી. આ બધું દેખાવ,
દુનિયાના દેખાવો. દેખાવમાં મરવું અને પ્રકાશનો બોલવું એ સાચું નથી. અને અંદર કુછ બહાર કુછ બોલના કુછ કરના કુછ, તો એ સાચું નથી. સમજાય? જેને અંદર બહાર કોઈ ભેદ ન હોય અને બસ આખો પ્રકાશ પોતે છે, આખો દેખાવ પોતે નથી. 0-0. એક વાક્ય ગોખી નાખીને બોલી નાખીએ એટલે થઈ ગયું. પછી સત્ય નહીં રહેવાનું, સત્ય સંકલ્પ રહેવાનું. એમ હું બધું જાણું છું. કાલે જે સાંજે નહોતા આવ્યા એ હાથ ઊંચા કરે અને આ પ્રસાદ લઈ જાય, આપો. કાલે નહોતા એને આપો. અને કાલે લીધું હોય ને આંગળી ઊંચી કરશો તોય મળશે. હવે તમે બધું વેદાંત બ્રહ્મના ને ગુરુ ને હિમાલય ને ગંગા ને તપ ને બધું કુટીર ને એકાંત ને એ બધું કર્યું, એમાં ને આમાં શું ફેર? ગ્રહણ જ ખોટું હતું, ત્યાગ ક્યાંથી આવે? હા, ગ્રહણ જ ખોટું હતું, ત્યાગ તો એનો કેવી એ બધું શેમાં આવે? સંકલ્પ કલ્પનામાં આવે. એટલે સત્ય કહો છો તો અધિષ્ઠાન સત્ય છે અને સંકલ્પ તો અસત્ય છે. એટલે સંકલ્પ કલ્પનાનું છે. આ ગુરુ ને શિષ્ય ને એ કાંઈ છે જ નહીં. જ્ઞાન ને અજ્ઞાન ને બંધ ને મોક્ષ ને દ્રષ્ટાદ્રશ્ય ને સાક્ષી સાક્ષ્ય ને સમષ્ટિ વ્યષ્ટિ ને કારણ કાર્ય ને સૂક્ષ્મ ને સ્થૂળ એ ભ્રાંતિ. બોલો ક્યાં કે ને મોકા પ્રભુ? એટલે કેવો પ્યોર એન્ડ શ્યોર પ્રકાશ? ખુલ્લો કરવું કેવું હોય તો ઉઘાડે છોગે. મીન્સ કે જે પરમ શાંતિ આપણે ઈચ્છીએ છીએ, કે જે સુખ આપણે ઈચ્છીએ છીએ, કે દુઃખ વગરનું, પણ ઈચ્છનારો જ નથી એ ખબર નથી પડતી. એ તો પ્રભુ આપણે તો ભાવ સાપેક્ષ બોલીશું. અને ઈચ્છનારો જો કાંઈ કર્યા કરે તો પરમ શાંતિ રહે જ નહીં. અને ઈચ્છનારું જ ન રહે એટલે પરમ શાંતિ છે જ. મોક્ષ ઈચ્છનારો ન રહે એટલે પરમ મુક્તિ છે જ. શું બોલો? કરોડો ગ્રંથોનો સાર નહીં. ગ્રંથોમાં પ્રકાશ નથી ને પ્રકાશમાં ગ્રંથો નથી. શું કહેવાય? પણ થોડું આપણે ચાલો અધ્યાસો આમ રહી જાય ને અંદર. બિલકુલ ના રહે. હા, ઈચ બી ના રહે. સત્ય સંકલ્પ તો રહે ને અસત્ય સંકલ્પ નો રહે. ના, સત્ય સંકલ્પ ના રહે. કઈ ના રહે, કઈ ના રહે. સત્ય જ રહેલું છે અને સંકલ્પ રહેલો જ નથી. સંકલ્પ કલ્પના છે અને કાંઈ નથી, ભ્રમ છે. કાલ નહોતા આવ્યા ને હાથ ઊંચા કરીને આપ્યું? હે, બધાને આપ્યું? કાલ નહોતા આવ્યા ને સાંજે જે નહોતા ને આપ્યું બધાને? તમે નહોતા ને? એ આ નહોતા સાંજે, એ વયા ગયા હતા ગાંધીનગર. 0-0 જો 0-0. આને તમને ક્યાં ભાંજ્યું? આગળ જ તમે આગળથી જ આપો તો એને ક્યાં આપ્યું? એટલે આવું છે તમારું ખાતું. જો એક્ઝેક્ટ 0-0. આપણે અહીંયા 0-0 કરું તો અહીંયા આવવાનું. સત્ય સંકલ્પ તો સત્ય હૈ, સંકલ્પ નહીં હૈ. અને તમે જે કાંઈ માનો છો હું આ છું અને કરો છો એ બધું સંકલ્પ કલ્પના છે ને કાંઈ નથી. બ્રહ્મ ને અહમ, તો બ્રહ્મ સત્ય છે ને અહમ સંકલ્પ કલ્પના છે ને અસત્ય છે. આપી દીધો બધાને પ્રસાદ કે કોઈ બાકી? આપી દીધો? થઈ ગયું ને? છે કોઈ? વ્યવસ્થિત મૂકી દેશો ને બધું? જગતમાં વેદાંત બ્રહ્મજ્ઞાન ચાલી રહ્યું છે એ શું છે ને આ પ્રકાશ શું છે?
પ્રકાશ પ્રકાશ ખરેખર તે લોકો વેદાંત બ્રહ્મજ્ઞાન કરી રહ્યા છે એને અહીં ન આવવું જોઈએ. બિલકુલ આવવું જોઈએ પ્રભુ, સુધરવું હોય તો બિલકુલ આવવું જોઈએ. અને આ સાંભળે લે તો બેડો પાર બેડો પાર તો છે જ. આ છે જ. પણ લંગર છોડ્યું ન હોય ને હળવેસા આખી રાત માર્યા કરે તો નકામું પડે પ્રભુ. આ પ્રકાશ આ તો બધું પ્રભુ વિવેક પ્રભુ કે એમ રવા દો એટલે અહીં કોઈ અડશે નહીં. એમ નથી. વરસાદ આવે તો વાછટ આવે તો પલળે. આ કવર લાયા, બીજો કવર લાયા, ડબલ કવર. કવર કાઢ નાખવા છે એટલે કવર ચડાવે. તમે ઉપર ભીનું હોય છે એટલે 3 થર તમારે 3 લેયર કરવા હોય. એટલે એમાં શું હતું પ્રભુ કે જે બોરની પાઇપલાઇન મોટી આપેલી છે એટલે એમાં પેલો ફૂગો લાગે નહીં. એટલે ત્યાં જ્યારે ભરે ત્યારે એક જણ હાજર રહે અને અડધું જ ભરે પોણું, એટલે પેલું ઉભરાઈને પેલું એ ન થાય પછી કરાવ્યું. હા તો સૂર્ય નમસ્કાર કરે કેવું. એકને 32 પહોંચી ગયા, એકને 32 પહોંચી ગયા રાત્રે બપોરે હા મૂકવા ગયા ત્યારે હા 1 કલાક 12 મિનિટ રહી ગઈ. 1 કલાક 12 મિનિટ બરાબર. એટલે પેલું 1.5 કલાક 2 કલાક બધું ખોટું ને. એટલે એ યાદ રાખવાનું કે અહીંયા કુંભારવાળો કરવાનો નથી અને મોનોપોલી કરવાની નથી. બરાબર. પટેલવાળોય કરવાનો નથી, બ્રાહ્મણવાળોય કરવાનો અને દરબારવાળોય કરવાનો નથી. વાડામાં ઘેટા બકરા હોય અને આ તો જો હે સો હે અનંત. કોલેજ જઈને પછી આવું 2 કલાક પડી જાય. કેટલા? 2 કલાક 2 કલાકમાં પહોંચી જાવ 98 કિલોમીટર. હા, અને પછી ત્યાં બી 2 કલાક જ સેવા છે. 2 કલાક જ ત્યાં સેવા છે, પછી પાછા આવવાનું. જોઈતા પ્રભુના નાના દીકરી, જોઈતા પ્રભુના નાના દીકરી મારા બેન. જોઈતા પ્રભુ સંપૂર્ણ ભગવાનના માણસ હતા, ફૂલ લાભ લીધો, બધે ફૂલ રહેતા હતા. હા ભાઈ તો પ્રસાદ લાવ્યા ને હતા
રાત્રે પ્રસાદ લઈ 2 કલાક જ એટલે રસ્તો સારો હતો. સારો છે. તો મોડું નથી થયું. ના ના કેટલા વાગે તમારે જોબ? એ તો 11:30 અમે જેટલા વાગે પહોંચ્યા અમે પહોંચ્યા એટલે આવી ચાલુ 11 વાગે પછી પહોંચશું એવું કીધું એમ એટલે પહોંચ્યા. તો નીકળી જાઓ. ચા પાણી નાસ્તો કરી હા કર્યો ચા પાણી નાસ્તો એ કર્યો કે નહીં એમ? કર્યો અઠ્ઠાણું કિલોમીટર 2 કલાકમાં થઈ જાય. રસ્તો સારો. તમારે કેટલું 1 કલાક ને 12 મિનિટ થઈ ગઈ કાલુપુર. એટલે 2 કલાક ખોટા ને. તો ખબર પડે ને કુંભારવાળો કરવાનો નથી, કોઈ વાળો કરવાનો નથી, કોઈ મોનોપોલી કરવાનો નથી. અને શેઠ સાહેબની જેમ ને સમજે આ બીજા લોકો અમે સુપરવાઇઝર એવી રીતે સબ સરખું એવું જવા દો પ્રભુ ઓ માતા સૂર્યમાં ક્યાં ગાય છે? આ બધું સૂર્યથી પ્રકાશ છે. સૂર્યમાં આ બધું કાંઈ જ થાય મારો વિકલ્પ પણ નથી જાણનાર પણ નથી રહેતો. કશું હું જ છે બધું હું છે જ નહીં, બીજું કાંઈ છે જ નહીં. તમે જે ઉપર પાણી રહેશે તો કેવી રીતે કરશો? એટલે મેં પ્રભુને એવું કીધું છે કે બોર ચાલુ કરો ને એ વખત કોક મૂકી દઈએ એટલે કોકથી બંધ કરી દેવાય અને સુકાય એટલે જ કરવું પડે છે. ભીનું હોય તો પછી લાગે. સેન્ટર પ્રભુ બોલાવી દઈએ અને જોઈએ. એ જે ના એ બીજી ત્રીજી અલગ આવે જે વોટરપ્રૂફ આવે. અને પહેલા શું કરશે જ્યાં જે તિરાડો હોય ને એમાં એક લેયર પૂરી દે છે એટલે તિરાડોમાં પેલા જેમની લીલ છે ને લીલ કાઢે બધું ઘસીને કાઢે. હા એ ઘસીને કાઢવું પડે. બધું કાઢે. ખ્યાલ આવે? એકદમ પેલા આમ ચોખ્ખું કરવો એકદમ એ તો પછી એ લહેર બે તો ન કમ એકદમ પેલા કાળું કાળું બધું છે લહેર બે હા, લે. એટલે પાણીનો જે લીલ થઈ હોય ને હા. ખ્યાલ આવે? હા એટલે પાણીવાળા પ્રભુ પહેલા કહી દે કે તમે ઉપર હાજર રહીને જ ભરો એટલે કોક બંધ કરી દે એટલે ઉભરાય નહીં. અને બધું કાઢી નાખો ઘસીને એનો એ તો એનો માણસ હા એના આવો ને એ બધું બ્રશ ઉછાળી. એટલે એકદમ ચોખ્ખું કરીને પછી જ કરો તો સારું લાગે. તો આજે અમે વાત કરીએ એટલે કાલે આવી એટલે એનું એપ્લિકેશન બરોબર થાય. આખું આમ કરકરું થઈ જાય ને ચોખ્ખું એટલે પકડે ત્રણે લેયર ત્રણે. પછી તાપ ન લાગે. હા. એકદમ પ્યોર વ્હાઈટ. બરાબર. ઓમ 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 બધાને આનંદ મળે છે ને? હા હા જી પ્રભુ. તમે તો જોયેલું જ છે ને? હા પ્રભુ જોયું? હા મંગલાચરણને દિવસે